तमिल नवा वर्ष पुथांडु पर प्रधानमंत्री नरेंद्र मोदी उपराष्ट्रपति सीपी राधाकृष्णन साथे करी मुलाकात। नवी दिल्ली में उपराष्ट्रपतिना सत्तावार निवासस्थाने पहोंच्या पीएम। बंने साथे मळीने करी पूजा आरती। नारी शक्ति वंदन अधिनियम में संशोधन अंगे पीएम मोदीए कर्युं ट्वीट। 2029 थी महिला अनामतनो निर्णय देशनी नारी शक्तिने समर्पित कर्युं। माता बहनोना आशीर्वाद जोईए छे। समग्र संसद एकमत थई बिल पास करशे तेवो विश्वास कर्यो व्यक्त। नारी शक्ति वंदन अधिनियम में संशोधन पर बोल्या भूतपूर्व लोकसभा स्पीकर मीरा कुमार। कह્યું 30 वर्षथी चाली रह्यो छे आ संघर्ष। वर्षोथी अमे करी रह्या छीए संघर्ष। बिल आवता संघर्ष थशे पूरो। सेलवास में नारी शक्तिनो हुंकार। भाजप महिला मोर्चा द्वारा विशेष बैठक और रेली योजाई। जाहेर मार्गों पर निकली महिला यात्रा। दादरानगर हवेलीनी महिलाओए सरकारना निर्णयने वधाव्यो। वडाप्रधान नरेंद्र मोदीनो मान्यो आभार। बाबा साहेब आंबेडकरनी 135મી जन्म जयंतीनी विधानसभामां उजवणी। मुख्यमंत्री विधानसभा अध्यक्ष शंकर चौधरी सहितना महानुभावोए बाबा साहेब आंबेडकरने अर्पण करी पुष्पांजलि। बंधारणना घडवैयाना मूल्यो अने उच्च विचारोने कर्या याद। अमदावादना सारंगपुरमां बाबा साहेबनी प्रतिमा पासे योजायो ब्लड डोनेशन केम्प। राज्यसभाना सांसद नरहरी अमीन सहितना महानुभावोए प्रतिमाने अर्पण करी पुष्पांजलि। शुभम ग्रुप ऑफ इंस्टीट्यूटना कर्मचारीओ अने विद्यार्थीओ जोड़ाया केम्पमां। एलपीजीने लईने कंडला आवशे वधु एक जहाज। आज कंडला पहोंची शके छे जगविक्रम। 11 एप्रिले होर्मुझ स्ट्रेट पार थयुं हतुं जगविक्रम। 20,400 मेट्रिक टन एलपीजी साथे આવી રહ્યું છે जगविक्रम। વલસાડના ઉમરગામના ચૂંટણીની જવાબદારી વચ્ચે મામલતદારે જીવન ટૂંકાવ્યું। ડીસી બ્રાહ્મણ કચ્છે ટ્રેન નીચે પડતું મૂકીને કર્યો આપઘાત। ચૂંટણીના માહોલમાં ઉચ્ચ અધિકારીના મોતે અનેક સવાલો સર્જ્યા। પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ। પાર 45.4 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ। અમદાવાદમાં 41, વડોદરામાં 41.4 ડિગ્રી, અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું। ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ। હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન। ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની વ્યક્ત કરી સંભાવના। ચોમાસા પર અલ નીનોની માઠી અસરના એંધાણ। દેશમાં સામાન્યનો 92% વરસાદ થવાની સંભાવના। મે મહિનામાં હવામાન વિભાગ જાહેર કરશે ફાઇનલ પૂર્વાનુમાન। આગામી 24 કલાક કચ્છમાં હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ગરમ અને ભેજવાળા પવનના કારણે અનુભવાશે અકળામણ। 5 દિવસ બાદ ફરી માવઠાનો હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 19 એપ્રિલથી શરૂ થઈ શકે છે માવઠાનો રાઉન્ડ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી। શ્રીનગરના ડાલ લેક પર પ્રવાસીઓનો જમાવડો। હવામાન ચોખ્ખું થતા પ્રવાસીઓએ શિકારા રાઇડની માણી મજા। ડાલ લેકના નયનરમ્ય દ્રશ્યો જોઈ પ્રવાસીઓ થયા રોમાંચિત। હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓનું ઘોડાપૂર। વીકેન્ડ માણવા પહાડોની રાણીના શરણે પહોંચ્યા હજારો સહેલાણીઓ। વીકેન્ડમાં હોટલો હાઉસફુલ। વેપારીઓમાં પણ જોવા મળ્યો ભારે ઉત્સાહ। ડોડાના ભદ્રવાહમાં કુદરતની કરામત। એપ્રિલમાં હિમવર્ષા થતા ગુલડાડા પ્રવાસીઓથી ઉભરાયું। ગુલડાડામાં બરફની મજા માણવા ઉમટ્યા હજારો સહેલાણીઓ। હિમવર્ષાથી હોટલ અને પ્રવાસન વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ખુશી। જમ્મુ કાશ્મીરના ભાદરવાહમાં કુદરતી સૌંદર્યને જાળવી રાખવા તંત્ર સજ્જ। ડેવલપમેન્ટ ઓથોરિટીએ પહાડોમાં હાથ ધર્યું સફાઈ અભિયાન। પ્રવાસન સ્થળોને પ્લાસ્ટિક મુક્ત કરવા તંત્ર મેદાને। ગીર સોમનાથના તલાલા મેંગો માર્કેટમાં 19 એપ્રિલથી થશે કેસર કેરીનું આગમન। 3 તબક્કામાં ફ્લાવરિંગના કારણે કેરી ઉત્પાદન વિખેરાયેલું હોવાથી લાંબી ચાલશે સિઝન। ગત વર્ષે 4,49,450 બોક્સની નોંધાઈ હતી આવક। જમ્મુ કાશ્મીરના સાંબામાં કુદરતનો પ્રકોપ। માવઠાએ સાંબાના સરહદી વિસ્તારોમાં ઘઉંના પાકનો વાળ્યો કચ્ચર ઘાણ। નુકસાનના ડરે ખેડૂતોએ વહેલી શરૂ કરી લણણી। વરસાદના ડરથી સાંબાના ખેડૂતો પાક બચાવવા કરી રહ્યા છે મથામણ। જમ્મુ કાશ્મીરના કુલગામમાં ખેડૂતો પર ફાટ્યું આપ। અજાણ્યા શખ્સોએ સફરજનના બગીચા ઉજ્જડ કર્યા। રાતોરાત સફરજનના અનેક વૃક્ષો કાપી નાખતા ખેડૂત પરિવારો પાયમાલ। વળતર અને તપાસની ઉઠી માંગ।
उत्तर प्रदेशના લખનૌમાં મુખ્યમંત્રી આવાસ પર યોજાયો જનતા દરબાર। સીએમ યોગી આદિત્યનાથે રૂબરૂ સાંભળી લોકોની ફરિયાદો। જનતા દર્શનમાં દૂર દૂરથી આવેલા લોકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે આપ્યા આદેશ। સુરતમાં સરકારી શાળાઓનો ક્રેઝ। સરકારી શાળાઓમાં એડમિશન માટે ભારે ભીડ। ખાનગી શાળાઓ છોડી વાલીઓની સરકારી શાળામાં એડમિશન માટે વહેલી સવારથી લાગી લાંબી લાઈનો। મોટા વરાછામાં સરકારી શાળામાં એડમિશન માટે પડાપડી। મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળામાં એડમિશન માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ। 400 બેઠકો સામે 2000 ફોર્મ ભરાતા હવે ડ્રો સિસ્ટમથી અપાશે પ્રવેશ। ખાનગી શાળાઓના મોંઘા શિક્ષણથી કંટાળ્યા વાલીઓ। ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ। મોવડી મંડળથી નારાજ કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા। જંબુસર બાયપાસ ચોકડી પર કર્યું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના મોટા નેતાઓના બેનરો સળગાવીને ખુલ્લેઆમ વ્યક્ત કર્યો અસંતોષ। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસે એક સાથે 2 લોકોને મેન્ડેટ આપતા શરૂઆતથી જ કાર્યકરોમાં ગૂંચવણ। કુતુબુદ્દીન પટેલને ઉમેદવાર જાહેર કર્યા બાદ શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાને મેન્ડેટ આપતા વિવાદ। નિર્ણયથી કાર્યકરોમાં ભારે રોષ। વડોદરામાં જનતાનો મિજાજ ગરમ। વોર્ડ નંબર 12 માં પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને જનતાએ પાણીચું પકડાવ્યું। ગટરના પ્રશ્ને રોષે ભરાયેલા વડોદરાવાસીઓએ ભાજપના નેતાઓને ખખડાવ્યા। મહેરબાની કરીને અહીં વોટ માંગવા આવશો નહીં કહીને કાઢી મૂક્યા। સુરેન્દ્રનગરમાં તંત્રના પોકળ વાયદાથી જનતા કંટાળી। પીવાનું પાણી, સફાઈ અને ગટર મુદ્દે વોર્ડ નંબર 5ના રહીશોમાં તંત્ર સામે પ્રચંડ રોષ। રહીશોએ આપી ચૂંટણીના બહિષ્કારની ચીમકી। વડોદરામાં વોર્ડ નંબર 8માં ગોરવા ગામમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ। વિસ્તારમાં પીવાના પાણી, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ ન આવતા ઠાલવ્યો આક્રોશ। મતદારોનો રોષ પારખી ધારાસભ્ય સહિત ઉમેદવારોએ ચાલતી પકડી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અસર આઈપીએલ મેચ ઉપર પડી। બીસીસીઆઈએ શેડ્યુલમાં કર્યો મોટો ફેરફાર। અમદાવાદની આઈપીએલ મેચ 26 એપ્રિલે ચેન્નઈમાં રમાશે। જે મેચ 21 મેના રોજ ચેન્નઈમાં હતી તે હવે અમદાવાદમાં રમાશે। વાપીમાં રાજકારણ અને માન્યતાનો સંગમ। મંત્રી કનુભાઈ દેસાઈએ કરાવ્યો ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ। દર વખતે એક જ નિશ્ચિત જગ્યાએથી થાય છે રણશીંગુ। 2006થી એક જ સ્થળ ભાજપ માટે બન્યું જીતની ગેરંટી। શ્યામજી કૃષ્ણ વર્મા ચોક ફરી બન્યું કેન્દ્ર। ગીર સોમનાથના કાજલીમાં ભાજપના કાર્યક્રમમાં જોવા મળી સરપંચ પતિ જેવી પ્રથા। કાર્યક્રમમાં મહિલા ઉમેદવારો ગેરહાજર। મહિલાઓને ટિકિટ મળી છતાં તેમના બદલે પતિઓ રહ્યા હાજર। એક પણ મહિલા ઉમેદવાર મંચ પર નજરે ન પડતા વિવાદ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ ભાજપને મોટો ફાયદો થયો છે। રાજ્યની 84 નગરપાલિકામાંથી 4માં ભાજપને પૂર્ણ બહુમતી। અત્યાર સુધી 300થી વધુ બેઠકો થઈ છે બિનહરીફ। 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચ્યા બાદ ચિત્ર થશે સ્પષ્ટ। રાધનપુરમાં ભાજપના વિજય શ્રી ગણેશ છાણિયાથર તાલુકા પંચાયત બેઠક બિનહરીફ। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પરત। ભાજપના ભગીબેન આહિર ચૂંટણી પહેલા જ વિજેતા। તરસાડી નગરપાલિકામાં ભાજપનો કેસરીઓ 28માંથી 14 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર। ફોર્મમાં ભૂલ અને ઉમેદવારોના અભાવે ભાજપની એકતરફી જીત। 14 નગરસેવકો બિનહરીફ ચૂંટાતા ઉત્સવનો માહોલ। ગણપત વસાવાએ બિનહરીફ નગરસેવકોને વધાવ્યા। ધારીમાં ભાજપની જીતના શ્રી ગણેશ વોર્ડ નંબર 3ની આખી પેનલ બિનહરીફ જાહેર। પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સહિત ભાજપના તમામ 4 ઉમેદવારોનો ભવ્ય વિજય। વિપક્ષી ઉમેદવારનું ફોર્મ રદ થતા સમીકરણો બદલાયા। નર્મદામાં આપને મોટો ફટકો। અગ્રણી નેતા વિનેશ વસાવા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। યાદીમાં નામ હોવા છતાં મેન્ડેટ ન મળતા વિનેશ વસાવાએ આપ પર કર્યા પ્રહારો। કહ્યું મારી સાથે છેતરપિંડી થઈ। પાટડીમાં કોંગ્રેસના સુપડા સાફ। પાટડી પાલિકાના 8 સદસ્યો અને પંચાયતના 2 ઉમેદવારોનો પક્ષપલટો। જિલ્લા પંચાયતના ઉમેદવાર વિક્રમ રબારીએ ધારણ કર્યો કેસરીઓ। દિગ્ગજ આગેવાનોના ભાજપ પ્રવેશથી રાજકારણમાં ગરમાવો। અમદાવાદમાં ચૂંટણી પહેલા જ આપને મોટો ઝટકો। ઓઢવ વોર્ડના આપ ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પરત। કેતન પટેલે આપમાંથી આપ્યું રાજીનામું। કેતન પટેલ સમર્થકો સાથે જોડાયા ભાજપમાં। ડાંગના સુબીરમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ ગાંગુડે આપ્યું રાજીનામું। ચૂંટણીમાં ટિકિટની માંગણી ન સ્વીકારાતા નારાજ। ભાજપમાં સક્રિય કાર્યકરોને કોંગ્રેસે ટિકિટ આપ્યાનો આરોપ। જિલ્લા પ્રમુખ પ્રભારી સામે ટિકિટ વહેંચણીમાં સગાવાદનો આક્ષેપ।
સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલે આપ્યું રાજીનામું. પાર્ટી પ્રમુખના નામે લખ્યો પત્ર. મનોજ સોરઠિયા, રજની વાઘાણી, ધર્મેશ ભંડેરી, રામ ધડુકે રૂપિયા લઈને ટિકિટ વેચ્યાનો આરોપ. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 115 ઉમેદવારો માન્ય. ખેડ, બ્રહ્મા, ઈડર અને હિંમતનગરમાં અનેક ફોર્મ ચકાસણીમાં કપાયા. પોશીનામાં સૌથી વધુ ફોર્મ રદ. 132માંથી 68 ઉમેદવારી પત્રો અમાન્ય ઠરતા રાજકીય ગરમાવો. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ. જિલ્લા પંચાયતની 48 બેઠકો માટે હવે 159 ઉમેદવારો મેદાનમાં. કુલ 550થી વધુ ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા. તાલુકા પંચાયતમાં 371 ફોર્મ રદ થતા હવે 680 ઉમેદવારો વચ્ચે મુકાબલો. સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું 2 મનપા માટે મિશન અજ્ઞાત. રાજકોટ, સુરત મનપા માટે કોંગ્રેસનું મિશન અજ્ઞાત. નિલેશ કુંભાણી પ્રકરણનો કોંગ્રેસે લીધો બોધપાઠ. કોંગ્રેસે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા. ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી કરાઈ. રાજકોટ કોંગ્રેસનું મિશન અજ્ઞાત. 30થી વધુ ઉમેદવારોને રહસ્યમય સ્થળે ખસેડાયા. નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોને બુધવાર બપોર સુધી રખાયા નજરકેદ. રાજકોટ કોંગ્રેસમાં આંતરિક સસ્પેન્સ વધ્યું. મહીજ બેઠક બિનહરીફ થતા ખેડા જિલ્લા કોંગ્રેસે ભાજપ સામે કર્યા ગંભીર આક્ષેપ. સત્તા અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવ્યાનો આરોપ. કેટલાકને અડધી રાત્રે ઉઠાવી જઈ તો કેટલાકને ગોંધી રાખ્યાનો આરોપ. ભેસાણમાં જગદીશ વિશ્વકર્માના આપ પર આકરા પ્રહાર. કહ્યું પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ તો તમને શું માઠું લાગ્યું. પ્રદેશ પ્રમુખે જનતાને ચેતવતા કહ્યું જુઠ્ઠી જાહેરાતોથી છેતરાતા નહીં. હાંસોઠમાં ભાઈ સામે ભાઈનો મોરચો. મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના જ ભાઈ વલ્લભ પટેલ પર કર્યા પ્રહાર. કહ્યું વલ્લભદાસ હાંસોઠના રાજા હોય તેમ વર્તે છે. કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા એટલે આખા પરિવારને ઉતાર્યા. વલસાડમાં હાઈ વોલ્ટેજ ડ્રામા આપનાર તાલુકા પંચાયતના ઉમેદવાર ભીખુભાઈ પટેલનું અપહરણ થયાનો કરાયો આક્ષેપ. મામલતદાર કચેરીએ કાર્યકરોએ મચાવી ધમાલ. અજાણ્યા શખ્સો ઉમેદવારને ઉઠાવી ગયાનો કર્યો દાવો. મતદાન કરવા મળશે 3 કલાકની વિશેષ રજા. તમામ સરકારી અને ખાનગી કચેરીઓને રજા બાબતે કરાયું સૂચન. નાગરિકોને મતદાન કરવા અપીલ. 26 એપ્રિલના રોજ યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. સ્થાનિક ચૂંટણીને લઈને ગુજરાત પોલીસ કર્મીઓની રજા રદ. તમામ કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવાનો આદેશ. નિયમનું પાલન નહીં કરનાર સામે કરાશે કડક શિસ્તભંગની કાર્યવાહી. જરૂરી પરિસ્થિતિમાં ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી બાદ મળી શકશે રજા. વર્ગ 3 અને 4ના કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી લેવી પડશે પૂર્વ મંજૂરી. વર્ગ 1, 2ના અધિકારીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગની મંજૂરી ફરજિયાત. રાજ્યમાં સ્થાનિક ચૂંટણીની 10,005 બેઠક માટે 39,386 ફોર્મ ભરાયા. આજથી ઉમેદવારી પરત ખેંચવા હાથ ધરાશે પ્રક્રિયા. એક બેઠક દીઠ સરેરાશ 4 ઉમેદવાર મેદાનમાં હોવાથી જોવા મળશે ટક્કર. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ. નિષ્પક્ષ મતદાન માટે કડક સુરક્ષા. ડીજીપીએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા. મુક્ત અને પારદર્શક ચૂંટણી માટે સીએપીએફ, એસઆરપીએફ સાથે સઘન તૈનાતી. ડ્રોન અને બોડી કેમેરાથી રખાશે નજર. નવસારી જિલ્લામાં ભાજપની ચૂંટણી પહેલા પ્રચંડ જીત. નવસારીમાં 40થી વધુ બેઠકો પર ભાજપનો કબજો. ગણદેવી નગરપાલિકામાં 21 ઉમેદવારો બિનહરીફ વિજેતા. મનપાની 3, જિલ્લા પંચાયતની 6 અને તાલુકા પંચાયતની 11 બેઠકો ભાજપે કરી કબજે. સુરતના તરસાડી નગરપાલિકામાંથી ભાજપની ગુડ ન્યૂઝ. તરસાડી નપામાં 7 જેટલા નગરસેવક થયા બિનહરીફ. ભાજપના ઉમેદવાર સામે કોઈ પક્ષે ન નોંધાવી ઉમેદવારી. ખેડાના મહીજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવાર થયા બિનહરીફ. મહીજ તાલુકા પંચાયતની બેઠક પર પણ લહેરાયો ભગવો. બંને બેઠકો પરથી કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ખીલ્યું કમળ. વાઘોડિયામાં ગુતાલ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો દબદબો યથાવત. કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર વસાવાએ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના સહેલાઈથી મળી જીત. વિશાલ વસાવાની બિનહરીફ વરણી. ખેડાની વસો તાલુકા પંચાયતમાં મતદાન પહેલા જ 2 બેઠકો પર બિનહરીફ વરણી. કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચતા 2 બેઠકો બિનહરીફ. વિજેતા ઉમેદવારોને જિલ્લા પ્રમુખે પાઠવ્યા અભિનંદન.
અરવલ્લીની મેઘરજ તાલુકા પંચાયતમાં એક બેઠક ભાજપના ફાળે. કોંગ્રેસ અને આપના 2 ઉમેદવારોના ફોર્મ રદ થતા ભાજપ ઉમેદવાર સુખીબેન રાઠોડ થયા બિનહરીફ. જિલ્લામાં તાલુકા પંચાયતમાં ખુલ્યું ભાજપનું ખાતું. દાહોદમાં ચૂંટણી પહેલા વોર્ડ નંબર 2, 3 અને 6 ના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. વોર્ડ નંબર 3 ના ઉમેદવાર મીનાક્ષી પૂનમ નીનામા અને ઇસ્તિયાક સૈયદ બિનહરીફ ચૂંટાયા. વોર્ડ નંબર 6 ના અહેમદ ચાંદ પણ બિનહરીફ ચૂંટાયા. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના ભાજપના મહિલા ઉમેદવાર વર્ષાબેન ઠાકર બિનહરીફ વિજેતા. આપના ઉમેદવારનું ફોર્મ રદ થતા વર્ષાબેન બિનહરીફ જાહેર. આપના મહિલા ઉમેદવારને 3 સંતાનો હોવાથી ફોર્મ થયું રદ. બહુચરાજીમાં ભાજપે બંગડી વેચતી મહિલાને આપી ટિકિટ. વોર્ડ નંબર 4 માં ભાજપના ઉમેદવાર તરીકે પસંદ પામ્યા સંસીબેન સામાન્ય અને મહેનતુ મહિલા ઉમેદવાર બનતા સ્થાનિકોમાં પણ છવાઈ ખુશીની લાગણી. પાટણ નગરપાલિકામાં પિતાનું ફોર્મ રદ થતા હવે પુત્ર લડશે ચૂંટણી. 5 બાળકો હોવાથી વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ. ડમી ઉમેદવાર તરીકે દશરથલાલના પુત્રનું ફોર્મ માન્ય રહેતા હવે પુત્ર લડશે ચૂંટણી. મોરબીના ઘુંટુ જિલ્લા પંચાયતની સીટ પર એક ફોર્મ રદ થયું. બસપાના ઉમેદવાર જશુબેન મનસુખભાઈ ચૌહાણનું ફોર્મ રદ થયું. અલગ મેન્ડેટ આપવામાં આવતા ફોર્મ રદ કરાયું. સુરતના વોર્ડ નંબર 13 માં લીગલ એડવાઇઝરના આક્ષેપ. ભાજપના મહિલા ઉમેદવારના ફોર્મમાં ક્ષતિ હોવાનો દાવો. ઉમેદવાર મોહિની રાઠોડનું ફોર્મ ક્ષતિ હોવા છતાં માન્ય રખાયું હોવાનો આક્ષેપ. જેતપુર તાલુકા પંચાયતની મેવાસા બેઠક પર આપને મોટો ફટકો. આપના ઉમેદવાર ગીતાબેન હિરપરાનું ફોર્મ નિયમ મુજબ કરાયું રદ. નિયત સમય મર્યાદામાં આપનું મેન્ડેટ રજૂ ન કરી શકતા નિર્ણય. સુરત મનપાના વોર્ડ નંબર 10 કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ મેન્ડેટના અભાવે રદ થતા વિવાદ. ઉમેદવાર દુર્ગાબેન નિષાદે પાર્ટી પર વ્યક્ત કર્યો આક્રોશ. મમતાબેન પરમારને ટિકિટ અપાઈ હોવાનું કોંગ્રેસ શહેર પ્રમુખનું નિવેદન. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ 15 ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ. મતદાર યાદીમાં નામ ન હોવાથી રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ કરાયું. રાજેન્દ્ર બારોટના ડમી ઉમેદવાર હિતેશ માછી ફોર્મ રહ્યું માન્ય. પંચમહાલમાં મતદાન અગાઉ શહેરા નગરપાલિકા ભાજપના કબજે. 15 બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ. કુલ 7 વોર્ડની 28 માંથી 15 બેઠકો પર ભાજપની જીત. સુરત વોર્ડ નંબર 18 ના અપક્ષ ઉમેદવારનું નરેન્દ્ર ચૌધરીનું ફોર્મ થયું રદ. નરેન્દ્ર ચૌધરી ભાજપનો કાર્યકર્તા હતો અને ટિકિટ ન મળતા અપક્ષમાંથી ભર્યું હતું ફોર્મ. ફોર્મ રદ થતા ઠાલવ્યો હતો આક્રોશ. સુરત મનપા ચૂંટણીમાં વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ. ભૂપેન્દ્ર છગન પટેલ પોતાના ઉમેદવારી ફોર્મમાં પાર્ટીનું નામ જ લખવાનું ભૂલી ગયા. 3 વખત ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારની ફોર્મમાં ગંભીર ભૂલથી તર્ક વિતર્ક. અરવલ્લીમાં ધનસુરા તાલુકા પંચાયતની બેઠક પર એક ઉમેદવાર પાસેથી 2 પક્ષના મેન્ડેટથી ચકચાર. ભીખુસિંહ ચૌહાણને કોંગ્રેસ અને આપના મળ્યા મેન્ડેટ. અંતે ઉમેદવારે આપનું મેન્ડેટ કરાવ્યું રદ. કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે ભીખુસિંહ ચૌહાણ. મહીસાગરમાં આમ આદમી પાર્ટીના પરપ્રાંતીય ઉમેદવારનું ફોર્મ રદ. ખેડાપા તાલુકા પંચાયત સીટ પર મૂળ રાજસ્થાનના રહેવાસી ઉમેદવારને મેન્ડેટ આપતા રદ કરાયું ફોર્મ. ઉમેદવારે રાજસ્થાનથી આદિજાતિનું પ્રમાણપત્ર કર્યું હતું રજૂ. મહેસાણા મનપાની ચૂંટણી પહેલા વોર્ડ 3 માં કોંગ્રેસમાં આંતરિક વિવાદ આવ્યો સપાટીએ. પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ 10-15 લાખમાં ટિકિટ વેચાણના લગાવ્યા આક્ષેપ. કમલેશ સુતરિયાએ આક્ષેપોને નકાર્યા. રાજકોટના વોર્ડ નંબર 14 માં ભાજપના ઉમેદવાર કેતન પટેલના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો. કેતન પટેલે અધૂરું સોગંદનામું રજૂ કર્યાનો આક્ષેપ. કોંગ્રેસ ખોટી રીતે વાંધો ઉઠાવતી હોવાનો કેતન પટેલનો વળતો જવાબ. રાજકોટ મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસે 30 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા. નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોનો સમાવેશ. અન્ય પક્ષો કેટલાક ઉમેદવારોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો દાવો. રાજકોટમાં વોર્ડ નંબર 11 માં રક્ષિત કલોલાનું ફોર્મ માન્ય રાખતા વિવાદ. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આવી ગયા સામસામે. ભારે બોલાચાલી બાદ મામલો પડ્યો થાળે. સુરત મનપાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો. આમ આદમી પાર્ટીના કાર્યકરે ભાજપના કાર્યકરને પહેરાવી દીધો ખેસ. ઉશ્કેરાયેલા કાર્યકરોએ ખેસને પગ નીચે કચડ્યો.
અમદાવાદના દરિયાપુર વોર્ડમાં ઉમેદવારને લઈને બબાલ. કોંગ્રેસ ઉમેદવારે અપક્ષ ઉમેદવારના ટેકેદારો સાથે કલેક્ટર ઓફિસ પહોંચીને મચાવ્યો હોબાળો. ટેકેદારોની સહી વગર ખોટી રીતે ફોર્મ ભરાયાનો આક્ષેપ. ફોર્મ રદ કરવાની કોંગ્રેસની માંગ. લોકગાયક સાગર પટેલના પત્ની રાજવી પટેલને ભાજપમાંથી ટિકિટ ન મળતા વ્યક્ત કર્યો અસંતોષ. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને વિસનગરના વિકાસના દાવાઓની ખોલી પોલ અને ગંભીર મુદ્દા ઉઠાવી સ્થાનિક નેતાગીરી સામે માંડ્યો મોરચો. રાજકોટ વોર્ડ નંબર 15માં કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો. પૂર્વ કોર્પોરેટર અને તેના પતિએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. ભાનુ સોરાણી અને પ્રવીણ સોરાણીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું. છોટાઉદેપુરમાં કોંગ્રેસના 30 કાર્યકરો ભાજપમાં જોડાયા. તેજગઢ જિલ્લા પંચાયતમાં વસંત રોહિતને ટિકિટ ન મળતા કોંગ્રેસ સામે દગાખોરીનો લગાવ્યો આરોપ. સમર્થકોએ સાથે ભાજપમાં જોડાયા. સુરતમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન કલેક્ટર કચેરીમાં હોબાળો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામે આવી જતા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન. બંને પક્ષના હોબાળાના પગલે રાજકીય અખાડામાં ફેરવાઈ સરકારી કચેરી. અમદાવાદ કલેક્ટર કચેરીમાં ફોર્મ ચકાસણી સમયે વિવાદ. કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે ઉઠાવ્યો વાંધો. ફોર્મ ચકાસણી દરમિયાન ધારાસભ્ય કૌશિક જૈનને અંદર રહેવા દેતા વિવાદ. વાંધો ઉઠાવ્યા બાદ કૌશિક જૈનને મોકલાયા બહાર. અમદાવાદમાં ચૂંટણી પૂર્વે ભાજપમાં ભડકો. સરખેજમાં સિનિયર કાર્યકર જેઠા ભરવાડે આપ્યું રાજીનામું. 35 વર્ષ જૂના પાયાના કાર્યકરની અવગણનાનો આરોપ. સોશિયલ મીડિયા ગ્રુપમાં આપ્યું રાજીનામું. પૂર્વ કોર્પોરેટર જયાબેન દેસાઈ અને અલકાબેન શાહની પણ નારાજગી આવી સામે. પૂર્વ કોર્પોરેટર જયાબેન દેસાઈ અને અલકાબેન શાહની પણ નારાજગી. સરખેજ વોર્ડમાં ટિકિટ ફાળવણી બાદ વકર્યો જૂથવાદ. અમદાવાદ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર. ઇન્ડિયા કોલોનીમાં 25 લાખમાં ભાજપની ટિકિટ અપાઈ હોવાનો દાવો. સોશિયલ મીડિયામાં વોટ્સએપની ચેટ વાયરલ. ભાજપ કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં ઠાલવ્યો બળાપો. ટિકિટ વિવાદ પર ઉમેદવાર ઘનશ્યામ બારોટની પ્રતિક્રિયા. અમારી પાસે 25 લાખ હોત તો કોર્પોરેશનની ચૂંટણી કેમ લડી રહ્યા હોત. ટિકિટના દાવેદારોમાં કોઈ પણ આટલું ધનિક ન હોવાનું આપ્યું નિવેદન. વાવ થરાદમાં મામલતદાર કચેરીના ગેટ નજીક હોબાળો. ફોર્મ ચકાસણી સમયે ઉમેદવારોને પોલીસે રોકતા રોષ. ફોર્મ ચકાસણીમાં અંદર ન જવા દેતા બબાલ. પોલીસ તાનાશાહી કરી રહી હોવાનો આક્ષેપ.